નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે. વડોદરાના રહેવાસીઓએ પૂરની સ્થિતિમાં તંત્ર પર આરોપ લગાવવાને બદલે ભારે વરસાદમાં રહેતા શીખી જવું જોઈએ, જેથી ઘરમાં ટ્યુબ, દોરડા અને ઇમરજન્સી લાઇટની વ્યવસ્થા રાખવી જોઈએ. આ નિવેદન આપવામાં આવ્યું છે ભાજપના નેતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ. વડોદરામાં આવેલી અતિવૃષ્ટિએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે, જેમાં વડોદરાવાસીઓ તંત્ર પર લાલઘૂમ જોવા મળ્યા છે અને શહેરના કેટલાક વિસ્તારોના સ્થાનિકોએ તો નેતાઓના પ્રવેશ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પણ વડોદરાના સ્થાનિક નેતા ડોક્ટર શીતલ મિસ્ત્રી પ્રજાની માફી માંગવાને બદલે અને પોતાની ભૂલો સ્વીકારવાને બદલે ઉપરથી લોકોને જ સલાહ આપી રહ્યા છે કે તમારે પૂરની પરિસ્થિતિમાં રહેતા શીખવું જોઈએ. તો ચાલો સાંભળીએ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુમાં શું કહ્યું. આમાં એક સર્વાનુમતિ બનાવી અને જે કામ કરવાના છે એ દિશામાં આગળ વધવું જોઈએ. અને આ બધું ટૂંકા ગાળાના આયોજન નથી. આ ગાળા કોઈ તમે પ્રોજેક્ટ લો તો એને વર્ષ બે વર્ષ આરામથી લાગતા હોય છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે. અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે અમે સપોર્ટિંગ કરીએ. આપણે જણાવી દઈએ કે ડોક્ટર શીતલ મિસ્ત્રીનું આ નિવેદન સાંભળીને વડોદરાના કોંગ્રેસ નેતા અમીર રાવત પણ લાલઘૂમ જોવા મળ્યા હતા અને તેમણે ભાજપના નેતાઓ પર આક્ષેપ લગાવતા શું કહ્યું, ચાલો સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના વડોદરાના શાસનમાં ભ્રષ્ટાચાર, અનઘડ આયોજન, પ્લાનિંગના અભાવના લીધે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી એક કાંસમાં ફેરવાઈ ગઈ છે, કાંસો પૂરાઈ ગઈ છે, અનેક ઠેકાણે દબાણો થયા છે, તલાવો પૂરાઈ ગયા છે અને વડોદરા શહેરની હવે 7-8 ઇંચ વરસાદમાં ગંભીર પરિસ્થિતિ થાય છે. 24 જુલાઈ અને 26 ઓગસ્ટે જે પૂર આવ્યા, વડોદરાવાસીઓ કોઈ દિવસ આને ભૂલી નહીં શકે. છેલ્લા 30 વર્ષમાં 15 વખત પૂર આવ્યા, પણ આજ દિન સુધી કોઈ આયોજન નથી કર્યું. અને હવે શાસક પક્ષના પદાધિકારીઓ સુફિયાણી સલાહ આપે છે કે પોતાને કોન્ફિડન્સ રહે કે પૂરની પરિસ્થિતિમાં સ્વ બચાવ કરી શકશું, એટલે તરાપાને ટ્યુબ વસાવી લેવાની. એનો મતલબ એ થાય છે કે શાસક પક્ષે હવે હાથ અદ્ધર કરી દીધા છે. ભવિષ્યમાં આ જ રીતના પૂર આવવાના છે, નિશ્ચિત છે. અને આનું કારણ છે 30 વર્ષમાં વિશ્વામિત્રી નદીનો એક પ્રોજેક્ટ પ્રપોઝલ બન્યો નથી કે એક જાહેરાતો ઘણી બધી થઈ, એના નામે ચૂંટણી લડાઈ, રાજકારણ થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા ત્યારે એવું કહ્યું હતું મા વિશ્વામિત્રીને બોલાયા, પણ આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકો જે પદાધિકારીઓ એમના નામે ચૂંટાઈને આવે છે, એક પ્રપોઝલ અહીંયાથી મોકલી નથી શક્યા. અને નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર અહીંયાથી એકે પ્રપોઝલ મંગાવી નથી શક્યા. સીએમ ભૂપેન્દ્રભાઈ આવીને 1200 કરોડની જાહેરાત કરી. શેના 1200 કરોડ? કોઈ પ્રપોઝલ જ નથી ફોરવર્ડ થયો. બરોડામાં કોઈ પ્રોજેક્ટ તૈયાર નથી, તો 1200 કરોડ શેના આપો છો અને એ ક્યાં વપરાવાના છે? જો સાચે વડોદરા માટે કંઈ કરવું હોય તો એના દબાણો ખોલવાની જરૂર છે. પણ સામે અત્યારે તો બીજી 3 લાખ ચોરસ મીટર જગ્યાને ઝોન ફેર કરી અને નદી કિનારે રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાની દબાણ આવી રહ્યું છે. અને એમાંથી 75,000 ચોરસ મીટરનું તો નોટિફિકેશન બી બહાર પડ્યું. એનો મતલબ આવનાર દિવસમાં પૂરની પરિસ્થિતિ આનાથી વધુ ગંભીર થવાની છે. અને કદાચ એટલે જ આ બધું તાગ મેળવીને ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આવું સ્ટેટમેન્ટ આપ્યું હશે એવું અમને લાગે છે. અને આના પરથી ફલિત થાય છે કે બરોડાના નાગરિકો હવે સમજવાની જરૂર છે કે શાસક પક્ષે હાથ અદ્ધર કરી દીધા છે. એ લોકો તમારી વહારે નથી આવવાના. સ્વ બચાવ કરવાનો તો નાગરિકોનો ટેક્સ શેના માટે લો છો? તમામ પદાધિકારીઓએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપી દેવા છે. જવાબદારી ફક્ત હાલના પદાધિકારીઓની નથી, પાસ્ટના તમામ મેયર્સ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેને દબાણોમાં આ ખાડા કાન કરી અને બિલ્ડરોને પાસે ભરપેટ પૈસા લઈને બાંધકામ પરવાનગીઓ આપી છે, ખોટી પરવાનગીઓ આપી છે, તમામ આના માટે જવાબદાર છે. અને વડોદરાના નાગરિક તમામને પ્રશ્ન પૂછશે, કારણ કે જે જન આક્રોશ છે એ જન આક્રોશ હવે આ રીતે સમાય એવું નથી.
મહત્વની વાત તો એ છે કે ડોક્ટર શીતલ મિસ્ત્રીના આ નિવેદન બાદ એવું લાગી રહ્યું છે કે વડોદરામાં પૂર આવ્યા બાદ આટલી કપરી પરિસ્થિતિ સર્જાયા બાદ અને ભાજપના નેતાઓની એક હદથી વધુ ટીકા થયા બાદ પણ શહેરના સ્થાનિક નેતાઓને કોઈ જ ફરક નથી પડી રહ્યો. ઉપરથી આવી કપરી પરિસ્થિતિમાં તેમણે પ્રજાઓની સંવેદનાઓ સાંભળવી જોઈએ, તેમજ તેમની તકલીફોનું નિરાકરણ લાવવું જોઈએ. અને તમે અહીંયા બીજી બાજુ લોકોને સલાહ આપી રહ્યા છો કે તમારે આવી સ્થિતિમાં રહેતા શીખવું જોઈએ. તો હવે જોવું રહ્યું કે વડોદરાના સ્થાનિક નેતાઓ ક્યારે પોતાની ભૂલો સ્વીકારશે અને ક્યારે વડોદરાવાસીઓ તેમના ભ્રષ્ટાચારથી મુક્ત થશે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.